ખીરસરા ગુરુકુળ પ્રકરણમાં જેતપુરના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ લીલાભાઈ ચુડાસમાએ નારાયણ સ્વરૂપ સ્વામીની આગોતરા જામીન અરજી મંજૂર કરેલ છે, જ્યારે મેનેજર મયુરની રેગ્યુલર જામીન અરજી પણ રદ કરેલી છે। જેતપુરના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી લીલાભાઈ ચુડાસમા સમક્ષ બે જામીન અરજીઓ મૂકવામાં આવી હતી। મેનેજર મયુરની ધરપકડ થઈ ગઈ હોય તેમની રેગ્યુલર જામીન અરજી હતી અને નારાયણ સ્વરૂપ સ્વામીની આગોતરા જામીન અરજી હતી। નામદાર અદાલતે તપાસ કરનાર અધિકારીઓના સોગંદનામા રજૂ થયેલા વિડીયો ક્લિપ અને તપાસના કાગળ જોતા મેનેજર મયુર ભોગ બનનાર મહિલાને તેડવા મૂકવા તથા અન્ય વ્યવસ્થા કરવા ગયેલ હોય તથા ગર્ભપાત વખતે દવા આપવા પણ ગયેલો હોય તે હકીકતને દલીલને ધ્યાને લઈ અને મેનેજર મયુરની રેગ્યુલર જામીન અરજી રદ કરી છે, જ્યારે સ્વામી નારાયણ સ્વરૂપદાસ સામે ભોગ બનનારના કોઈ વિશેષ આક્ષેપો નથી। બનાવ વખતે તેમની હાજરી નથી કે તપાસના કાગળો ઉપરથી બનાવમાં તેમનું કોઈ ઇન્વોલ્વમેન્ટ પ્રાઇમા ફેસી દેખાતું નથી। આ હકીકતને ધ્યાને લઈ અને તપાસના કામે સ્વામિનારાયણ સ્વરૂપની કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશનની કોઈ જરૂરિયાત પ્રાઇમ ફેસી જણાતી નથી તેવું માને અને આગોતરા જામીન મંજૂર કરેલ છે। આ કેસમાં આરોપી તરીકે ઉપલેટાના જાણીતા ધારાશાસ્ત્રી બાબુભાઈ એ જુણેજા અને સુરેન્દ્રનગરના ધારાશાસ્ત્રી LM ઝાલા રોકાયા હતા અને આગોતરા જામીન મંજૂર કરાવેલ હતા। રિપોર્ટર ફિરોજ જુણેજા, ધોરાજી। હું કાર્તિકેય મનોજભાઈ પારેખ, ધોરાજી સેશન્સ કોર્ટ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર। અત્રેની કોર્ટમાં 129/2024 અને 130/2024 આમ એક આગોતરા અને એક રેગ્યુલર જામીન અરજી દાખલ થયેલી હતી। બંને ખીરસરા પ્રકરણની હતી જામીન અરજી। ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ રજા ઉપર હોય ચાર્જમાં જેતપુર મુકામે સુનાવણી થઈ। આ બંનેમાં ચુકાદો આવી ગયો છે। 129 નંબર જે હતી એ શાસ્ત્રી નારાયણ સ્વરૂપ ગુરુ શ્રી જોગી સ્વામીની જે આગોતરા જામીન અરજી હતી, આમાં જેતપુરના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ LB ચુડાસમા સાહેબે એવું નોંધ્યું છે કે આખા બનાવમાં તેમનો કોઈ રોલ નથી, પીડિતા કે ભોગ બનનારનો તેમણે કોઈ સંપર્ક કરેલો નથી, એટલે કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશનની જરૂર નથી, મોટી ઉંમર છે। આ બધાને ધ્યાને લઈ અને એમને આગોતરા જામીન મંજૂર કરેલા હતા। જ્યારે મેનેજર મયુરભાઈ ઉકાભાઈ આસોદરિયા તે પીડિતાને એક કે બે વખત તેડવા મૂકવા વાહનમાં ગયા છે, ગર્ભપાત વખતે દવાઓ આપવા ગયા છે, આવો બધો પુરાવો છે। આ બધા પુરાવાઓને ધ્યાને લઈ અને મયુરભાઈ ઉકાભાઈ આસોદરિયાની રેગ્યુલર જામીન અરજી પણ રદ કરી હતી।